હેલો ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે બનાવવાના છે કઢાઈ પનીર. તેના માટે મેં પનીરને મેરિનેટ કરવા માટે મૂકી દીધેલું છે. અને આ મેં ઓનિયન અને થોડુંક કાજુ મેં ગ્રાઇન્ડ કરી દીધેલા છે. અહીંયા આગળ ટામેટાં પણ 3 ટામેટાં પણ મેં ગ્રાઇન્ડ કરી દીધેલા છે. અને હવે આદુ, મરચાં અને લસણ અને થોડીક લીમડી આપણે પણ રેડી કરી દીધેલી છે. તો આપણે હવે તેલ મૂકી દીધેલું છે ફ્રાય પેનમાં. તો હવે આપણે ચલો હવે આ બધું વઘારવાનું છે. તો તેના માટે હું તમને બતાવું. આપણે તેલ ગરમ થાય એટલે આપણે અંદર રાઈ નથી એડ કરવાની, જીરું એડ કરી અને આ બધા મસાલા એડ કરી અને ઓનિયન આપણે એડ કરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો ચલો હવે એની અંદર આપણે જીરું એડ કરી દઈશું. જીરુંને તમારા હિસાબે એડ કરજો. મેં 1.5 સ્મોલ ટીસ્પૂન જેટલું જીરું એડ કર્યું છે. હવે જીરું આપણું થાય એટલે એની અંદર આપણે આદુ, મરચાં ને લીમડી બધી એડ કરી દેવાની છે. તો જો આપણું જીરું હવે સરસ રીતે થવા માંડ્યું છે. આપણું જીરું થઈ ગયું છે. હવે અંદર આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ છે એ બધી હવે અંદર એડ કરી દઈએ અને થોડીક વાર માટે સતળવા દઈશું. પછી એની અંદર હિંગ એડ કરી અને આપણે આ ડુંગળી છે એ એડ કરીશું. આપણો મસાલો હવે બધો સરસ રીતે થઈ ગયો છે. તો એની અંદર હવે આ જે ઓનિયન છે હવે આપણે બધી ઓનિયન એડ કરી દઈશું. અને ઓનિયન સતળાય 5 થી 10 મિનિટ ત્યાં સુધી ઓનિયનને આપણે સરસ રીતે સતળવા દઈશું. અને પછી જ અંદર આપણે ટામેટાની જે પ્યુરી કરી છે આપણે ટામેટા પછી એડ કરીશું. તો ચલો હવે એને આ બરાબર લીડ બંધ કરી દઈએ અને એને થોડીક વાર આપણે સતળવા દઈએ. જો આપણી ઓનિયન સરસ રીતે ચડી ગઈ છે. તો હવે એની અંદર આ જે ટામેટાની આપણે જે પ્યુરી બનાવી હતી એ 3 ટામેટાની પ્યુરી છે એ હવે આપણે અંદર એડ કરી દીધી છે. અને હવે એની અંદર બધા આપણે મસાલા એડ કરી દઈએ. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરજો. આમાં હળદર એડ કરીશું, ધાણા જીરું, મરચું અને પંજાબી મસાલો થોડો એડ કરીશું આપણે. આ બધું હવે એડ કરી દીધું છે. હવે બરાબર મિક્સ કરી દઈએ અને પછી એને ટામેટાને બરાબર કૂક થવા દઈશું. આ બધું એડ કર્યું એની અંદર હું 1 ચમચી લાલ કશ્મીરી મરચું પણ એડ કરવાની છું, જેનાથી એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે અને કલર પણ સરસ આવે છે. તો ચલો હવે આપણે આ બધું મિક્સ કરી અને ટામેટાને બરાબર કૂક થવા દઈએ. ટામેટું આપણું કૂક થાય ત્યાં સુધી જે આપણું પનીર છે એ પનીરને આપણું જે પનીર છે એ પનીરને આપણે મેરિનેટ કરેલું છે એ પનીર આપણે હવે આમાં આ બધું પનીરને આપણે આમાં હવે ફ્રાય પેનમાં સાતરી લઈશું. તો તેના માટે ચલો આપણે તેલ ગરમ કરવા આમાં ફ્રાય પેનમાં મૂકી દઈએ. તેલ ગરમ થાય એટલે આપણું પનીર બધું આપણે અંદર એડ કરી દઈશું. જો આપણું મેં પનીર આવી રીતે રેડી કરવા મૂકી દીધેલું છે. વન સાઈડ એનો લિટલ બીટ એનો બ્રાઉન કલર થાય એટલે પછી આપણે એને ટર્ન કરી અને બીજી સાઈડ પણ કૂક કરી દેવાનું છે. એવી રીતે આપણે આ બીજું લેફ્ટ પનીર છે એ બધું જ આપણે એવી રીતે કૂક કરવાનું છે. તો ચલો હવે આપણે લિટલ બીટ સ્લો તાપે આપણે એને થવા દઈએ. જો આપણું પનીર પણ સરસ રીતે વન સાઈડથી ટર્ન કરી દીધું છે મેં. હવે બીજી સાઈડ આવી રીતે સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રવા દઈએ. ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણું ગ્રેવી કેટલે સુધી કૂક થઈ ગઈ છે. તો જો આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે એની અંદર આપણે થોડોક પંજાબી મસાલો એડ કરી દઈશું. આમાં છાંટા ઉડે એટલે આપણે થોડો ગેસ ધીમો કરી દેવાનો. પછી એની અંદર આપણે થોડો પંજાબી મસાલો એડ કરીશું. પંજાબી મસાલો તમારે જોડે ના હોય તો તમે ઘરે પણ બનાવી શકો છો. તે હું તમને નેક્સ્ટ ટાઈમ રેસીપીમાં હું તમને બતાવીશ. જો આ 1 ચમચી પંજાબી મસાલો આપણે એડ કરી દેવાનો છે. હવે એની અંદર બરાબર રીતે મિક્સ કરી અને ફરી પાછું એને 10 મિનિટ માટે આપણે પ્રોપર કૂક થવા દઈશું. એટલે આ બધું સરસ રીતે કૂક થઈ જશે અને આપણી ગ્રેવી પણ નાઇસ ટેસ્ટ લાગશે. તો ચલો આપણે એને કૂક થવા દઈએ. જો આપણી ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે તો એની અંદર આપણે જે હવે આ બધું પનીર છે આપણે કરેલું છે એ બધું જ પનીર એડ કરી દઈશું. અને એની ઉપર આપણે પછી ગ્રીન ઓનિયન છે એ પ્રિંગલ કરી દઈશું. તો આ બધું જ પનીર હવે આપણે અંદર એડ કરી દઈશું. આપણે અંદર બધું પનીર એડ કરી દીધેલું છે અને ગ્રીન પ્રિંગલ પર એડ કરી દીધેલી છે. હવે એને 5 મિનિટ્સ માટે આપણે પ્રોપર સરસ કૂક થવા દઈએ અને પછી આપણે એને જોઈશું. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ. આપણો ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે લીડ ઓપન કરી અને આપણું શાક કેવું થયું છે.
કઢાઈ પનીર એ આપણે ચેક કરીએ. જો આપણું પનીર અને કઢાઈ એટલું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, ગ્રેવીને બધું. એટલે હવે આપણો ગેસ આપણે બંધ કરી દીધેલો છે અને હવે આ સર્વ કરવા માટે સરસ રેડી છે. તો તમે પણ આવી રીતે કઢાઈ પનીર બનાવજો. મને યાદ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આવી રીતે જુદી જુદી રેસીપીમાં આપણે મળતા રહીશું. તો ચલો મિત્રો, બાય.